અમરેલી જિલ્લાના ધારી પૂર્વના સરસિયા રેન્જમાં ગર્ભવતી સિંહણના મોતના મામલે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવતા સ્થાનિક ફોરેસ્ટ ચેતન ઘેવરિયાની બદલી કરવામાં આવતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। ધારી પૂર્વના સરસિયા રેન્જના લુવારિયા વીડી વિસ્તારમાં ગર્ભવતી સિંહણના મોતની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। સિંહણના મોત બાદ જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક રામરતન નાલાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા। તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે બેદરકારી સામે આવતા સ્થાનિક ફોરેસ્ટ ચેતન ઘેવરિયાની પાલિતાણા રેપિડ ખાતે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે કે 2 દિવસ સુધી સિંહણ પીડાતી રહી છતાં વન વિભાગના સ્ટાફને તેની જાણ કેમ ન થઈ અને તેના મોત પાછળ જવાબદાર કોણ? સ્થાનિકોમાં પણ વન વિભાગને પેટ્રોલિંગ વ્યવસ્થા અને દેખરેખ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે। આક્ષેપ છે કે સંબંધિત ફોરેસ્ટ ધારીથી અપડાઉન કરતા હોવાથી ક્ષેત્રમાં નિયમિત પેટ્રોલિંગનો અભાવ જોવા મળતો હતો। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સરસિયા રેન્જના લુવારિયા વીડી વિસ્તારમાં બીમારીના કારણે સિંહોના મોતની ઘટનાઓ સામે આવી છે। જ્યારે 1 વર્ષ અગાઉ આ જ વિસ્તારમાં માનવ મૃત્યુની ઘટના બન્યા બાદ પણ પૂરતી કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હાલ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।